ભારતીય નૌકાદળનો સર્વોચ્ચ હોદ્દો કયો હોય છે? જવાબ છે એડમિરલ ઓફ ધ ફ્લીટ. પહેલા ભારતીય કમાન્ડર ઓફ ચીફ કોણ હતા? જવાબ છે જનરલ કે.એમ. કરિયપ્પા. ભારતના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે? જવાબ છે રાષ્ટ્રપતિ. ભારતીય સેનાનું સૂત્ર એટલે કે મુદ્રાલેખ શું છે? તો જવાબ છે સ્વયં પહેલા સેવા. ભારતીય સેનાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. ભારતનું સર્વોચ્ચ સૈન્ય સન્માન કયું છે? સાચો જવાબ છે પરમવીર ચક્ર. આર્મી ડે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 15 જાન્યુઆરી. ભારતીય સેના કેટલા ઓપરેશનલ કમાન્ડમાં વિભાજિત છે? જવાબ છે 6 ઓપરેશનલ કમાન્ડ અને 1 તાલીમ કમાન્ડ. ભારતની પરમાણુ સંચાલિત સબમરીન કઈ છે? જવાબ છે INS અરિહંત. ઇન્સાસનું પૂરું નામ શું છે? જવાબ છે ભારતીય સ્મોલ આર્મ સિસ્ટમ્સ. ભારતીય સૈન્યની કઈ શાખા આર્મી ડેનું સન્માન કરે છે? જવાબ છે જમીન. આર્મી ડે પર સામાન્ય રીતે કયા કાર્યક્રમો યોજવામાં આવે છે? જવાબ છે પરેડ. પરેડ દરમિયાન કયા પ્રકારના શસ્ત્રો પ્રદર્શિત થાય છે? તો જવાબ છે આધુનિક શસ્ત્રો. ભારતીય સેનાની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? જવાબ છે 1895. ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સાચો જવાબ છે કોલકાતા. ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઉધમપુર. ભારતીય સેનાના પશ્ચિમ કમાન્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ચંદીગઢ. ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે પુણે. ભારતીય સેનાના દક્ષિણ પશ્ચિમ કમાન્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સાચો જવાબ છે જયપુર. ભારતીય સેનાના તાલીમ કમાન્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ છે સિમલા. ઇન્ડિયન મિલિટરી એકેડમી એટલે કે IMA ક્યાં આવેલું છે? જવાબ છે દહેરાદૂન. ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી ક્યાં આવેલી છે? જવાબ છે ચેન્નાઈ. નેશનલ ડિફેન્સ એકેડમી એટલે કે NDA ક્યાં આવેલું છે? જવાબ છે ખડકવાસલા. આર્મી મેડિકલ કોર્પ્સ એટલે કે AMC કેન્દ્ર અને શાળા ક્યાં આવેલી છે? તો જવાબ છે લખનઉ. હાઈ એટીટ્યુડ વોરફેર સ્કૂલ ક્યાં આવેલી છે? તો સાચો જવાબ છે ગુલમર્ગ.